રામ નામ શું ન કરી શકે? એકવાર સ્વામી રામકૃષ્ણ પરમહંસ પોતે ભગવાનનો સત્સંગ કરે છે. એની ડાયરીમાં લખવામાં આવ્યું છે, અને એક એનો વેદાંત શિષ્ય કે બાપજીની બહુ નજદીક રહે, પણ એને આ બધું બહુ તાળી પાડવી, કથા ગાવી, ભજન કરવું એને ન ગમે. વેદાંતી વ્યક્તિ, ઘણા ડાયાની દોઢ ડાયા હોય છે, એને દોઢ ડાયો કહેવાય ગુજરાતીમાં. ડાયા કે દોઢ ડાયો. એટલે પુષ્કળ ગેડી હોય, રામકૃષ્ણ પરમહંસ સત્સંગ કરે ચાલુ, પણ આ વ્યક્તિ બધાની પાછળથી આવે, વચ્ચે પાછો આવીને બેસી ન જાય, બધાની વચ્ચેથી ચાલતો આવે, બધાને પગ અડાડતો જાય, ડિસ્ટર્બ કરતો જાય. ઘણા કથામાં ડિસ્ટર્બ કરવા આવે, બધાને સાંભળવામાં આવે. તો ભગવાને અલગ અલગ મૂર્તિ બનાવી છે. એ ડિસ્ટર્બ કરતો આવે વચ્ચેથી. માણસોને એટલી તકલીફ પડે કથા સાંભળવા મળે નહીં, અને બાપજી વિચાર કરે પણ બહુ નજદીકનો માણસ અને કેવું પણ કેમ. એક દિનનો સમય પુષ્કળ કેટલી ચાલતી, અને પરમહંસ સત્સંગ કરતા હતા. એમાં એ વેદાંતી વ્યક્તિ વચ્ચે આવ્યો, એકબીજાને પગ ડાળતો જાય, લોકોની કથામાં ડિસ્ટર્બ કરતો જાય. એમાં સ્વામીજીનો મગજ જતો, અને પહેલી વાર મુખમાંથી શબ્દ નીકળ્યા, એ સાલા બેઠ જા. વક્તા કદી આવું બોલે નહીં, પણ જ્યારે ઈશ્વરની કથામાં વિક્ષેપ પડે ત્યારે વક્તાને બોલવું પડે છે. એ સાલા બેઠ જા એટલું કીધું. એ વેદાંતી વ્યક્તિને એમ લાગ્યું કે જમીન જો થાકી જાય ને તો આમાં સમાઈ જવા છે. પણ માણસોને કથામાં રસ ન લાગ્યો, આ વાતમાં બહુ રસ લાગ્યો. આ બહુ ગમ્યું કે બાપજી આ બહુ સારું કામ કર્યું. અને પછી એ વ્યક્તિ 15 દિવસ સત્સંગમાં આવ્યો. પછી આ તો સંત મહાપુરુષ એક દિવસે મેળાવી, ભાઈ તમે કેમ આવતા નથી સત્સંગમાં? અરે એ સત્સંગમાં શું આવે, ત્યારે તમે બધાની સામે મારું કેવું અપમાન કર્યું. અરે પણ કે મારું મોઢું મેં બોલ્યો એમાં તને શું તકલીફ છે? અરે બાપજી અપમાન તો થાય ને, એ તમારા શબ્દે મને કેટલી લજ્જા દવડાવી. ત્યારે સ્વામી રામકૃષ્ણ હંસે હાથ પકડી કીધું, એક દાળ જો એટલી અસર કરતી હોય તો રામ નામ શું અસર ન કરે? માટે ભગવાનને યાદ કરો, પ્રભુને યાદ કરીએ. ભગવાનનું નામ આ કળિયુગમાં મને તમને બચાવશે. રામ હરે રામ, રામ રામ હરે હરે. પ્રેમ સે રામ
Krishna Krishna Hare Hare